नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर में साउथ गुजरात इंफॉर्मेशन टेक्नोलॉजिस्ट एसोसिएशन द्वारा रक्तदान और स्वास्थ्य चेकअप कैंप का आयोजन किया गया था। रक्त ऐसा पदार्थ है जिसे किसी भी प्रयोगशाला में नहीं बनाया जा सकता। यह केवल एक व्यक्ति द्वारा दूसरे को दान करने से ही प्राप्त होता है। हाल ही में सूरत की रक्त बैंकों में खून की कमी देखने को मिली थी। जरूरतमंद लोगों को रक्त उपलब्ध कराने के उद्देश्य से सूरत में समय समय पर कई संस्थाओं और अस्पतालों द्वारा रक्तदान शिविर आयोजित किए जाते हैं। इसी कड़ी में साउथ गुजरात इंफॉर्मेशन टेक्नोलॉजिस्ट एसोसिएशन द्वारा रक्तदान शिविर का आयोजन किया गया था। यह आयोजन मजूरा गेट स्थित दयालजी आश्रम में किया गया, जहां रक्तदान शिविर के साथ साथ स्वास्थ्य जांच शिविर का भी आयोजन किया गया था। इस शिविर में 170 से अधिक लोगों ने रक्तदान किया। इसके साथ ही कार्यक्रम में आने वाले लोगों के स्वास्थ्य की विभिन्न प्रकार की जांचें भी की गई, जिसमें ब्लड प्रेशर चेकअप, हाइट, वेट और BMI चेकअप, रैंडम ब्लड शुगर जांच, ECG, सामान्य चिकित्सक परामर्श, ENT विभाग की जांच, दांत और आंखों की जांच जैसी सेवाएं उपलब्ध की गई थी। साउथ गुजरात इंफॉर्मेशन टेक्नोलॉजिस्ट एसोसिएशन 1996 से सक्रिय है। यह संस्था तकनीकी जागरूकता से संबंधित विभिन्न प्रकार के कार्यक्रम आयोजित करती है। पिछले 2 सालों से यह संस्था नियमित रूप से रक्तदान और स्वास्थ्य जांच शिविर का आयोजन कर रही है। यह आयोजन समाज में स्वास्थ्य जागरूकता बढ़ाने और जरूरतमंदों की मदद के लिए एक सराहनीय प्रयास है। हूँ हेमंत पटेल, सीता प्रेसिडेंट। તમે બધા જાણો છો તેમ સીતા આપણું દર વર્ષે બ્લડ ડોનેશનનું કેમ્પ કરે છે અને 1996 થી કાર્યરત છે। હા, મારું નામ સંજય કુંભાણી છે। આપણે આ સીતાના પ્લેટફોર્મથી દર વર્ષે બ્લડ કેમ્પનું આયોજન કરીએ છીએ અને બ્લડ કેમ્પની સાથે સાથે અધર એક્ટિવિટીઝની વાત કરીએ તો ક્રિકેટ ટુર્નામેન્ટ છે, પછી એક્સપો છે જે ટેકનોલોજીને લગતો એક્સપો છે, વૃક્ષારોપણ છે, એવું અલગ અલગ પ્રવૃત્તિમાં આપણે કામ કરીએ છીએ અને આપણું મેઇન કામ એક્સપોનું છે ને પ્લસ અવેરનેસ આવે માર્કેટમાં એ માટે આપણે ટેકનોલોજીની બી અલગ અલગ કોન્ફરન્સ રાખીએ છીએ અને એની સાથે બધા જ મેમ્બરોને કંઈનું કંઈ કાર્ય મળી રહે અને જાણકારી મળી રહે એના માટેના અવિરત પ્રોગ્રામો ચાલુ રાખીએ છીએ। આજે આ બ્લડ કેમ્પ આપણે મજૂરા ગેટ જે દયાળજી બાગ છે ત્યાં રાખવામાં આવેલો છે અને અહીંના જે સ્ટાફનું અને જે એરેન્જમેન્ટ છે એ બહુ સારું હોય છે, જેથી કરીને આજે અમે કન્ટિન્યુ બીજા વર્ષે બી અહીંયા રાખેલો છે। અત્યાર સુધીમાં એપ્રોક્સિમેટ જે અમારી પાસે આંકડો છે ત્યાં સુધી 179 સુધી બ્લડ કેમ્પની બોટલો ચાલુ થઈ ગઈ છે અને પ્લસ હજુ અડધો કલાક સુધીનું અમારું ચાલુ રહેશે એટલે એક્ઝેક્ટ આઈડિયા આવી જશે। હેલો ફ્રેન્ડ્સ, મારું નામ જીગર ગાંધી છે। હું સીતાનો કમિટી મેમ્બર છું। અમે આ બ્લડ ડોનેશન કેમ્પ રેગ્યુલર દર વર્ષે કરતા રહીએ છીએ। તમે પણ સમાજમાં જુઓ છો કે ઘણીવાર છે ને આપણને બ્લડ મળતું નથી। હમણાં પ્લેન ક્રેશ થયું અથવા તો થોડો વખત પહેલા તમે ન્યૂઝપેપરમાં પણ વાંચ્યું હશે કે બ્લડની ઘણી શોર્ટેજ છે। તો અમારું એસોસિએશન આ રેગ્યુલર સોશિયલ એક્ટિવિટી કરતું રહે છે। કોઈ બી વસ્તુ તમે બનાવી શકો છો, પણ બ્લડ એક એવું છે જે તમે ડોનેટ કરી શકો છો અને કોઈની તમે લાઈફ સેવ કરી શકો છો। તો હું બધાને રિક્વેસ્ટ કરું છું કે તમે બ્લડ આપો અને લોકોને અવેરનેસ આવે તેવી રીતે લોકો પાસે બ્લડ અપાવો। થેન્ક यू वेरी मच। देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।